કચ્છ હવે શિક્ષકો માટે જેલ સમાન બન્યું છે। ગાંધીનગરથી કરવામાં આવેલા બદલીના આદેશમાં સમગ્ર ગુજરાતમાંથી શિક્ષકોને બદલીવાળી જગ્યાએ હાજર થવા છૂટા કરી દેવામાં આવ્યા છે, જ્યારે કચ્છમાં શિક્ષકોને રોકીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। શિક્ષણ સમિતિ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં ઠરાવ પ્રમાણે અડધા શિક્ષકો શાળામાં રહે ત્યાં સુધી છૂટા કરવાનો નિયમ છે, જ્યારે કચ્છમાં આ ઠરાવની કોઈ ગણના ન હોય એમ સરકારી નિયમનું ઉલ્લંઘન કરી એક પણ શિક્ષકને છૂટા કરવામાં આવેલ નથી। ત્યારે શિક્ષકો આજે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા। મારી બદલી મોરબી જિલ્લામાં થઈ છે। હવે અમારે અહીંયાથી છૂટું થવાનું છે નિયામકના નિયમ મુજબ 50% જે નિયમ છે એ મુજબ જ અમારે છૂટું થવું છે, પરંતુ શિક્ષણ સમિતિના ઠરાવના કારણે અમને હાલ છૂટા કરેલ નથી અહીંથી। તો અમારી માંગણી છે કે અમને 50% મુજબ છૂટા કરે, અને જો આ રીતે છૂટા કરવામાં ના આવે તો અમારે મજબૂર થઈ અને પછી કોર્ટના શરણે જવું પડશે અને અમારે અમારો ન્યાય મેળવવો પડશે। હાલ 1364 શિક્ષકો છે એ બદલી પામ્યા છે, પરંતુ એમાંથી 450 થી 400 શિક્ષકો છે એ બદલીને પાત્ર છે। 50% નિયમ મુજબ લાગે તો 450 શિક્ષકો માત્ર જાય છે, એટલે કોઈ શાળા 0 શિક્ષક વાળી બનતી નથી। મારી બદલી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના દેદા પ્રાથમિક શાળા ખાતે થઈ છે। બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવાની પ્રક્રિયા એવી છે કે 11/5/2023ના નિયામકશ્રીનો જે ઠરાવ છે એમાં ચોખ્ખી એવી જોગવાઈ છે કે બદલી થયેલ શિક્ષકની શાળામાં 50% મહેકમ જળવાતું હોય તો 7 દિવસની અંદર એને છૂટા કરવાના, પરંતુ છેલ્લી કચ્છ જિલ્લાની શિક્ષણ સમિતિની જે બેઠક મળી છે એમાં એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી કોઈ પણ બદલી કરેલ શિક્ષકને છૂટા કરવા નહીં, જે નિયામકશ્રીના ઠરાવની તદ્દન વિરુદ્ધ છે। તો અમારી એવી માગણી છે કે અમે 10 વર્ષથી કચ્છમાં ફરજ બજાવીએ છીએ તો અમને નિયમ અનુસાર છૂટા કરવામાં આવે। કોર્ટના દરવાજા ખટખટાય ત્યાં સુધીની પરિસ્થિતિ અમને નથી લાગતું કે અમે વેઠવા દેશું। અમાને ઉપલી લેવલે અમારા વિભાગીય શિક્ષણમાંથી એવી અમને આશ્વાસન મળ્યું છે કે અમે વહેલી તકે તમને શિક્ષણ કચ્છમાં શિક્ષકો ફાળવી દેશું। એટલે એના ઉપર અમને વિશ્વાસ છે કે અમારા શિક્ષણ મંત્રી સાથે પણ અમારી ચર્ચા થઈ, વિભાગીય નિયામક સાથે અમારી ચર્ચા થઈ છે। એ લોકો ને અમે જે કીધું છે કે ભાઈ અમને તમે શિક્ષકો આપો તો જે આ હમણાં બદલીઓની જે થઈ એ પ્રક્રિયામાંથી અમે પાર કરી અને આ લોકોને છૂટા કરી નાખ્યું।